મારી નોકરાણી રોજ મને કહેતી, માલકીન તમે નાઇટ શિફ્ટ ના કરો, તમારા હિસ્સાની સજા મારે ભોગવવી પડે છે. તેની વાતો સમજાતી નહોતી. એક દિવસ મારી તબિયત ખરાબ હતી તો પોતાની જગ્યાએ બીજી કોઈની ડ્યુટી આપીને હું અચાનક વહેલા ઘરે આવી ગઈ તો મારા રૂમમાંથી ચીસોનો અવાજ આવી રહ્યો હતો. પતિ તો ઘરે હતો નહીં, પણ જ્યારે મેં રૂમનો દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારો આત્મા કંપી ઉઠ્યો. કારણ કે રૂમમાં મારી નાની પુત્રી અને તે નોકરાણી. હું ઘણા દિવસથી જોઈ રહી હતી કે નોકરાણી વારંવાર મારી પાસે આવતી હતી અને કંઈક બોલ્યા વગર જ ફરી જતી હતી. કદાચ તે મારી સાથે કોઈ વાત કરવા માંગતી હતી. જ્યારે મેં તેને 3-4 વાર આમ કરતા જોઈ તો એક દિવસ મેં તેને પૂછી જ લીધું કે સુનીતા, બધું બરાબર તો છે ને? શું તારે મારી સાથે કોઈ વાત કરવી છે? મને લાગ્યું હતું કે કદાચ તેને પૈસાની જરૂર હશે, કારણ કે મોટે ભાગે ગરીબ લોકોની આજ તો સમસ્યા હોય છે કે તેમને દરેક વખતે બસ પૈસા જ જરૂર હોય છે. તેથી મેં તેને પૂછી લીધું કે તારે પૈસાની જરૂર તો નથી ને? તો સુનીતા કહેવા લાગી, ના ના મેડમજી, મારે પૈસાની જરૂર નથી, બલકે હું તો તમારી સાથે બીજી કોઈ વાત કરવા માંગતી હતી. હું તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ જોઈ શકતી હતી. મેં તેને કહ્યું કે સુનીતા, મને જલ્દી કે, મને હોસ્પિટલ જવામાં મોડું થઈ રહ્યું છે. તો સુનીતાએ કહ્યું કે હું તમને બસ એટલું કહેવા માંગુ છું કે તમે નાઇટ શિફ્ટ ના કરો. મેં ચોંકીને અને થોડા ગુસ્સાથી તેની સામે જોયું કે તેની આ વાત કહેવાનો શું મતલબ છે. હું નાઇટ ડ્યુટી ના કરું? આખરે તે હતી કોણ મને આ સલાહ આપવા વાળી? મને ગુસ્સે જોઈને તે કંઈ બોલ્યા વગર જ ઝડપથી ત્યાં જતી રહી. મેં વિચાર્યું કે કદાચ મારા ગયા પછી તેને ઘરને વધારે કામ કરવા પડતા હશે, એટલા માટે તે આવું કહી રહી છે. અને મને એમ પણ છેલ્લા ઘણા દિવસોથી તેનું વર્તન થોડું બદલાયેલું હોય તેવું લાગી રહ્યું હતું. તેથી મેં વિચાર્યું કે મારે તેના પર નજર રાખવી જોઈએ અને આખરે જાણતો હોવી જ જોઈએ કે તેના દિમાગમાં ચાલી શું રહ્યું છે. ખેર, મેં એ દિવસથી હોસ્પિટલ આવતી રહી અને એમ તો હું દિવસની ડ્યુટી જ કરતી હતી, પરંતુ છેલ્લા 4 વર્ષથી હું નાઇટ શિફ્ટ કરી રહી હતી અને મને તેમાં એટલા માટે કોઈ સમસ્યા નહોતી થતી, કારણ કે હવે તો બાળકો મોટા થઈ ગયા હતા અને એમ પણ મેં સુનીતાને ફૂલ ટાઈમ માટે રાખેલી હતી કે રાત દિવસ અમારા જ ઘરમાં રહે અને સાંજે તો મારા પતિ પણ ઘરે આવી જતા હતા. તો તેથી મને કોઈ જ ચિંતા નહોતી રહેતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મને સુનીતા વિશે અજીબોગરીબ વિચાર આવવા લાગ્યા હતા કે ક્યાંક તે મારી પીઠ પાછળ કંઈ ખોટું તો ના કરી રહી હોય. ઘણીવાર હું મારી સાથે કામ કરતી સ્ત્રીઓ પાસેથી વાતો સાંભળતી હતી કે આમ જ કોઈ સ્ત્રી પોતાના ઘરને પોતાની નોકરાણીના હવાલે છોડીને નોકરી કરતી હતી તો તેના પતિએ તેની નોકરાણી સાથે જ અફેર કરી લીધું હતું અને ગુપ્ત રીતે તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. જ્યારથી મેં આ વાતો સાંભળી ત્યારથી જ મને કોઈ પણ ક્ષણે ચેન પણ નહોતું પડતું. અને એક તરફ તો મને પોતાના પતિ પર જ પૂરો વિશ્વાસ હતો કે મારા પતિ આવું કંઈ પણ ના કરી શકે, અને મને એ નોકરાણી પર જ ખૂબ જ વિશ્વાસ હતો, કારણ કે એ ખૂબ જ શરીફ અને ઈમાનદાર સ્ત્રી હતી. પરંતુ વિચાર્યું કે કોઈને બદલાતા સમય જ કેટલો લાગે છે કે મેં પોતાના પતિ અને નોકરાણી પર નજર રાખવાનો નિર્ણય કરી લીધો હતો. હું સવારે મોડા સૂઈ રહેતી, તેથી મારા પતિ સુનીતાના હાથનો જ નાસ્તો કરીને જતા રહેતા. મેં વિચાર્યું કે મારે જાતે જ ઉઠીને તેમનો નાસ્તો બનાવીને આપવો જોઈએ, પરંતુ આખી રાત ડ્યુટી કર્યા પછી હું એટલી થાકી જતી કે જ્યારે હું 6 વાગે ઘરે પાછી આવતી તો ગાઢ નિંદ્રામાં સૂઈ જતી હતી અને ઉઠવાનું મન જ નહોતું થતું. 6 વાગે સૂતા પછી હું બપોરે 2 વાગે ઉઠતી હતી. લંચ કર્યા પછી હું મારા પ્રાઇવેટ ક્લિનિકમાં જતી રહેતી, કારણ કે હોસ્પિટલની નોકરી સિવાય મેં મારું એક પ્રાઇવેટ ક્લિનિક પણ બનાવ્યું હતું, જેમાં હું ગરીબ લોકોની મફતમાં સારવાર કરતી હતી. ક્લિનિકમાંથી આવ્યા પછી સાંજની ચા પીધા પછી હું હોસ્પિટલ જતી રહેતી હતી. ક્યારેક ક્યારેક મારા પતિ મને ફરિયાદ પણ કરતા કે અંજલિ, તે તો પોતાની જિંદગી એટલી બધી વ્યસ્ત બનાવી દીધી છે કે તેમાં મારા માટે સમય જ નથી. આખરે મને પણ તારી જરૂરિયાત મહેસૂસ થાય છે. પરંતુ મારા પતિ ખૂબ જ સારા હતા. હું તેમને ખૂબ જ જલ્દી મનાવી લેતી હતી અને તેઓ પણ મારી વાતને સમજી લેતા. જીવનનો આ નિત્યક્રમ ચાલી રહ્યો હતો. થોડા દિવસો તો આમ જ શાંતિથી પસાર થઈ ગયા અને એવું દેખાય નહીં તો હું પણ નિશ્ચિત થઈ ગઈ હતી. પરંતુ સુનીતા એક દિવસ ફરીથી મારી પાસે આવી અને કહેવા લાગી કે મેડમજી, જો તમારે વાત માનો તો પોતાની ડ્યુટી દિવસના સમયની કરાવી લ્યો. તમારા ગયા પછી તમારા હિસ્સાની સજા મારે ભોગવવી પડે છે. આ વખતે તે ખૂબ જ ગુસ્સામાં કહી રહી હતી અને તે પોતાની વાત પૂરી કરીને ત્યાંથી જતી રહી. આ વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગઈ. તમારા હિસ્સાની સજાનો શું મતલબ? મારા હિસ્સાનો સમય મારા પતિ સાથે તો નહોતી પસાર કરી રહી. આ વિચારતા જ મારા પગ નીચેથી જમીન જાણે સરકવા લાગી હતી. મારા પતિનો પરનો મારો વિશ્વાસ ડગમગવા લાગ્યો હતો. પરંતુ પછી મેં વિચાર્યું કે આવું ના હોઈ શકે, તે બસ એમ જ કહી રહી હશે. પરંતુ તેમ છતાં પણ મારે જાણવું તો જોઈએ કે એની વારંવાર જીદ પાછળનો મકસદ શું હતો. હું નાઇટ શિફ્ટ ના કરું અને દિવસની ડ્યુટી કરાવી લઉં
હું એક ડોક્ટર હતી અને આખી જિંદગી ઈમાનદારીથી જ કામ કર્યું હતું. ક્યારેય કોઈની પાસેથી એક્સ્ટ્રા ફેવર કે પછી કોઈને અહેસાન નહોતું લીધું. હોસ્પિટલવાળા મને જે પણ ડ્યુટી આપતા હતા તે હું ખુશીથી જ સ્વીકારી લેતી હતી અને પૂરા સમર્પણ સાથે તેને નિભાવતી પણ હતી. ભવિષ્ય માટે પણ મેં નાઇટ શિફ્ટ માટે વાત આખી હતી. હું નાઇટ ડ્યુટી કરી લઈશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને હવે હું આને અચાનક છોડી નહોતી શકતી. મારી વાતની કોઈ વેલ્યુ ના રહેતી. આટલા વર્ષોથી હું મહેનતનું કામ કરી રહી હતી અને ક્યારેક પણ હું મારી વાતથી નહોતી ફરી. આખા સ્ટાફને મારા પર ખૂબ જ વધારે વિશ્વાસ હતો, પરંતુ હું આ રીતે મારા ઘરને તોડવા પણ નહોતી માંગતી. મેં વિચાર્યું કે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. સુનીતા મારા ઘરમાં છેલ્લા 1 વર્ષથી નોકરી કરી રહી હતી અને આટલા સમયગાળા દરમિયાન ના તો તેની મારી સામે કોઈ ફરિયાદ હતી કે ના તો મારી સામે તેની કોઈ એક વિધવા મહિલા હતી જેના 2 બાળકો પણ હતા, જેમના ભરણ પોષણ માટે તે મારા ઘરે નોકરી કરી રહી હતી. અને મેં તેને નોકરીના પહેલા દિવસે જ કહી દીધું હતું કે તારે 24 કલાક માટે અહીંયા જ રહેવું પડશે. તેના બાળકોનું ટેન્શન નહોતું, કારણ કે તે તેના બાળકોની સંભાળ રાખવા માટે તેના માતા પિતા હતા અને તેઓ ગામમાં રહેતા હતા. તે એકલી જ અમારા ઘરે રહેતી અને જે પણ પગાર મળે તેને મળતો તે પોતાના ગામ પોતાના બાળકોની દેખભાળ માટે મોકલી દેતી હતી. જોકે મેં તેને ઘણીવાર કહ્યું હતું કે જો તારી ઈચ્છા હોય તો તું પોતાના બાળકોને પણ અહીંયા બોલાવી શકે છે. જ્યાં તું રહે છે ત્યાં જ તારા બાળકો પણ રહેશે. પરંતુ ના જાણે શું વાત હતી કે ના જ પાડી દેતી હતી. તેની સાથે સમય ખૂબ જ સારો પસાર થઈ રહ્યો હતો. આજ સુધી તેણે ક્યારેય પણ કોઈની ફરિયાદ નહોતી કરી, પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહી હતી કે તેનું વર્તન વિચિત્ર થઈ ગયું હતું. તે દરેક સમયે બસ મને એક જ વાત કહેતી હતી કે મેડમજી, પોતાની ડ્યુટી દિવસ દરમિયાન કરાવી લ્યો અને રાત્રે ઘરે જ રહો. મને કંઈ સમજાતું નહોતું કે આખરે રાત્રે એવું ઘરે શું થાય છે કે જેના કારણે તે આટલી ગભરાઈને મને આ વાત કહેતી હતી. એક દિવસ એવું બન્યું કે હું ડ્યુટી પર હતી અને અચાનક એક નર્સ મને આવીને કહેવા લાગી કે કોઈ મહિલા છે જે ખૂબ જ દૂરથી તમને મળવા આવી છે. અને મેં પૂછ્યું કે શું કોઈ દર્દી છે, કારણ કે આ સમયે મારી ડ્યુટી ઇમરજન્સીમાં હતી. તો તે કહેવા લાગી કે ના, તે તમારી કોઈ સંબંધી છે. હું આશ્ચર્યની સાથે બહાર આવી કે મારી કઈ સંબંધી આ સમયે મને મળવા માટે હોસ્પિટલ આવી શકે છે. જ્યારે હું બહાર ગઈ તો એક અજાણી મહિલાને સામે ઊભેલી જોઈને મેં આશ્ચર્યથી પૂછ્યું કે તમે કોણ છો અને મને મળવા કેમ આવ્યા છો? તો તે કહેવા લાગી કે શું તમે ડૉક્ટર અંજલિ છો? તો મેં કહ્યું કે જી હા, હું જ ડૉક્ટર અંજલિ છું. પણ મારી વાત સાંભળીને તેને અચાનક તેના મોબાઈલનો કેમેરો ઓન કર્યો અને મારો ફોટો ક્લિક કરીને અચાનક જ ભાગી ગઈ. મને તો થોડીક સેકન્ડ સુધી સમજાયું જ નહીં કે મારી સાથે શું થઈ રહ્યું છે. અને જ્યાં સુધી મને સમજાયું ત્યાં સુધીમાં તો તે મારાથી દૂર જ ભાગી ગઈ હતી. હું ઝડપથી તેની પાછળ દોડી કે તેને પૂછી શકું કે તે મારો ફોટો કેમ પાડ્યો છે અને આખરે છે તે કોણ. પરંતુ તે ખૂબ જ ઝડપથી દોડીને મારાથી ઘણી દૂર જતી રહી હતી અને હું પરેશાન થઈને પાછી આવી જતી અને વિચારવા લાગી કે ભગવાન, આ મારી સાથે શું થઈ રહ્યું છે? કોણ હતી તે મહિલા અને તે અહીંયા શા માટે આવી હતી? ખબર નહીં કેમ મને ખૂબ જ મોટી ગડબડનો અહેસાસ થઈ રહ્યો હતો, જેમ કે કંઈ ખરાબ થવાનું હોય. અને મારું દિમાગ અને મારા વારંવાર સંકેતો આપી રહ્યું હતું કે કદાચ મારી જિંદગીમાં કંઈક તો બહુ મોટું થવાનું છે. હું એ વાત જાણતી હતી કે હું તો પોતાના ઘરના લોકોને અને પોતાના પતિને ખૂબ જ વધારે નજરઅંદાજ કરી રહી છું, કારણ કે નાઇટ ડ્યુટી ખૂબ જ થકાવી નાખનાર હોય છે. અને સવારે હું મોડી ઉઠતી. જ્યારે હું સૂઈને ઉઠતી ત્યાં સુધીમાં તો મારા પતિ ઓફિસ જવા નીકળી ગયા હતા અને રાત્રે જ્યારે મારી ડ્યુટી પર જવાનું હોય ત્યાં સુધીમાં તો તે ઓફિસથી પાછા આવતા જ ન હતા. વિચિત્ર જીવન બની ગયું હતું મારું. ઘણા દિવસોથી તો મારા પતિ સાથે તો મારી વાતચીત પણ નહોતી થતી. જ્યારે મને આ વાતનો અહેસાસ થયો તો તે તરત જ ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પોતાના પતિને ફોન કરવા લાગી. અને મેં વિચાર્યું કે કમસે કમ ફોન પર જ વાત કરી લઉં, પરંતુ મારા પતિ મારો ફોન ઉપાડતા જ નહોતા. પછી મેં તેમના ઓફિસના નંબર પર ફોન કર્યો હતો તો તેમની સેક્રેટરીએ જણાવ્યું કે તેઓ તો છેલ્લા ઘણા દિવસોથી ઓફિસમાં જ નથી આવી રહ્યા. અને સેક્રેટરીની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મને તો કોઈ જાણ જ નહોતી કે તેઓ ઓફિસ જઈ રહ્યા છે કે નહીં, પરંતુ વિચારવા જેવી તો વાત હતી જ કે દરરોજ મારા પતિ ક્યાંથી ઘરેથી ઓફિસ જવા માટે નીકળતા અને તો પછી કેવી રીતે તેઓ ક્યાં નહીં જઈ શકે. બીજે દિવસે મેં વિચાર્યું કે હું રજા પાડી દઉં છું. જ્યારે મેં આ વાત ઘરમાં કહી તો બધા ખૂબ જ ખુશ થઈ ગયા હતા, ખાસ કરીને મારી નોકરાની સુનીતા. ચહેરા પર સાચી ખુશીના હાવભાવ દેખાતા હતા એના મોઢા પર. જ્યારે હું રાતનું ખાવાનું ખાઈને ફ્રી થઈ તો હું એમ જ આટા મારવા લાગી હતી અને બહાર આવી ગઈ તો મેં જોયું કે સુનીતા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી અને તે કોઈને કહી રહી હતી કે મેડમજી આજ જે ઘરે જ છે
સારું છે કે આજે હું બચી ગઈ, નહીંતર તો તેમના હિસ્સાની સજા મારે જ ભોગવવી પડતી હતી. કદાચ મારો દમ જ નીકળી જાત. જ્યારે હું તેની નજીક ગઈ તો તેણે ઝડપથી જ ગભરાઈને ફોન બંધ કરી દીધો હતો. અને જ્યારે મેં તેમને પૂછ્યું કે કોની સાથે એ વાત કરી રહી છે, તો કહેવા લાગી કે કોઈની સાથે પણ નહીં. મમ્મીને પોતાના બાળકોનો બસ હાલચાલ પૂછી રહી હતી. મને હવે સુનીતા વિશે શંકા થઈ ગઈ હતી કે દાળમાં કંઈક તો ચોક્કસપણે કાળું જશે, અથવા તો મારાથી કોઈ મોટી વાત છુપાવી રહી છે. ક્યાંક એવું તો નથી કે આ કોઈ ખોટા કામમાં પડી ગયું હોય. મેં વિચાર્યું કે આજે ઘરે રહીને જોઉં કે આખરે અહીંયા કેવું થાય છે શું, પરંતુ મને કંઈ પણ એવું ખોટું અહેસાસ ન થાય. બધા લોકો ખૂબ જ આરામથી સૂઈ રહ્યા. મારા પતિ મારી રજા વિશે સાંભળીને ખૂબ જ ખુશ થયા હતા. તે કહેવા લાગ્યા કે કેટલો સમય વીતી ગયો, આપણે એકસાથે સમય વિતાવવાનો મોકો જ નથી મળ્યો. હું પણ વિચારવા લાગી કે તેઓ ખરેખર ખુશ છે કે પછી ખુશ રહેવાનું નાટક કરી રહ્યા છે. હું તેમની સામે શંકાથી જોઈ રહી હતી. ક્યાંક એવું તો નથી કે મારા ઘરેથી ગયા પછી તેમનું મને મારી નોકરાણી સાથે કોઈ ચક્કર ચાલતું હોય. તેથી જ મને કહેતી હોય કે ઘરે રહો. મારી એક પુત્રી અને એક પુત્ર હતો. દીકરી કોલેજમાં ભણતી અને દીકરો નાનો હતો અને તે સ્કૂલમાં જતો હતો. આ ઘરમાં અમે બસ 4 જ જણા હતા અને મને લાગતું હતું કે આટલા લોકો ફક્ત એક જ નોકરાણી કાફી છે. તેથી મેં ક્યારેય સુનીતા સિવાય બીજા કોઈને રાખવાનું વિચાર્યું જ નહીં. અને 1-2 વાર મારા પરિવારના સભ્યોને પૂછ્યું પણ કે કોઈ બીજી નોકરાણી રાખવી છે, તો બધાએ સુનીતાના ખૂબ જ વખાણ કર્યા હતા. તેના હોવાથી તેમને કોઈ સમસ્યા નહોતી. પછી શું, બીજી નોકરાણી રાખવાનું તો હું પણ નિશ્ચિત થઈ ગઈ હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી હું જોઈ રહી હતી કે સુનીતા અને મારી પુત્રી રિયા એકબીજા સાથે વધારે પડતા પ્રેમથી રહેવા લાગ્યા હતા. રિયા આખો દિવસ સુનીતાની આસપાસ રહેતી. ક્યારેક તેની કમરમાં હાથ નાખીને ઊભી હોતી, તો ક્યારેક તેના ગાલ પર પ્રેમ કરી રહી હોતી. મને આ જોઈને ખૂબ જ અજીબ લાગતું. આખરે તે સુનીતાને આટલો બધો પ્રેમ કરવા લાગી હતી. હું એ પણ જોઈ રહી હતી કે રિયા તો સુનીતાની નજીક જવાની કોશિશ કરતી હતી, તેને પ્રેમ કરવાની કોશિશ કરતી, પરંતુ સુનીતા તેનાથી દૂર ભાગતી. ખેર, એ દિવસ આખો દિવસ અને આખી રાત ઘરમાં રહીને જોઈ લીધું. કંઈ પણ નહોતું. હું હોસ્પિટલમાં પણ નહોતી ગઈ, પરંતુ એવું કંઈ પણ નહોતું કે હું હોસ્પિટલમાં અને ક્લિનિકમાં પણ નહોતી બેઠી અને કંઈ પણ અસામાન્ય નહોતું લાગ્યું. તે સિવાય મેં મારી દીકરી રિયા સુનીતાને વધારે પડતી નજીક જોવાની કોશિશ કરી રહી હતી, પરંતુ એ વાતને નજરઅંદાજ કરી દીધી કે કદાચ બની શકે છે હું ઘરે નથી રહેતી, ફક્ત સુનીતા જ ઘરે હોય છે, તો સુનીતા સાથે દિલ લાગી ગયું હશે, બીજી કોઈ વાત ન હોય. અંદરો અંદર હવે ચીડાઈ ગઈ હતી. વિચાર્યું કે સુનીતાનું નાટક ક્યારે પૂરું થશે. એ જ વિચારીને બીજે દિવસે ફરીથી મારો નિત્યક્રમ મુજબ નાઇટ ડ્યુટી ચાલુ કરી દીધી. 2 દિવસ પછી જ વાત સવારે ઉઠી ગઈ હતી, કારણ કે સાંજે મારે પોતાની એક બહેનપણીનો બર્થડે પાર્ટીમાં જવાનું હતું. તેથી મેં વિચાર્યું કે મારે કોઈ ગિફ્ટ લઈને આવવું. એમ વિચારીને બજારમાં ગઈ. મારે ત્યાં એક જગ્યાએ રોકાવું પડ્યું, કારણ કે સામેના દ્રશ્ય એકદમ પથ્થર બનાવી દીધી હતી. કારણ કે મારા પતિ એક હોસ્પિટલની અંદર જ જઈ રહ્યા હતા. અરે, તેમને હોસ્પિટલ જવાની જરૂર શી હતી? તેઓ તો ખૂબ જ તંદુરસ્ત હતા, તેમને કોઈ પણ તકલીફ નહોતી. હું પણ તેમની પાછળ હોસ્પિટલમાં જઈ રહી. મેં જોયું કે એમણે એક રૂમની અંદર જતા રહ્યા. મેં બારીમાંથી અંદર ડોક્યું કરીને જોયું તો તેઓ એકમ હિલાની પૈસા આપી રહ્યા હતા. તે સ્ત્રી હું ઓળખી નહોતી શકતી, કારણ કે તે સ્ત્રી મારી તરફ પીઠ હતી. સ્ત્રીના પૈસા આપ્યા પછી મને તેને હાથ મિલાવીને મારા પતિ ઝડપથી બહાર નીકળી ગયા. ત્યાર પછી તે સ્ત્રી કોઈનો ફોન કર્યો. થોડી વાર પછી તે સ્ત્રી આવી. તેને જોઈને હું આંખના પલકારા મારવાનું ભૂલી ગઈ. પહોળી આંખોથી તેને સામે જોઈ રહ્યો. તે બીજી કોઈ સ્ત્રી નહીં, પણ સુનીતા જ હતી. તે સ્ત્રીએ સુનીતાને થોડા પૈસા આપ્યા અને સુનીતાએ તેનો આભાર માન્યો અને ત્યાંથી જતી રહી. આખરે આ બધું શું હતું અને કાંઈ જ સમજાતું નહોતું. મારા પતિએ પહેલા તો અજાણી સ્ત્રીને પૈસા આપ્યા અને પછી એ અજાણી સ્ત્રીએ મારા પતિએ આપેલા પૈસામાંથી થોડા પૈસા સુનીતાને આપી દીધા. આખરે આ બધું છે શું? ચક્કર શું હશે? અને પછી જ્યારે હું એ સ્ત્રી મારી તરફ મોં ફેરવ્યું તો હું દંગ જ રહી ગઈ હતી. અને હું એ સ્ત્રીને કેવી રીતે ભૂલી શકું? આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પણ એનો ચહેરો મારા દિમાગમાં બેસી ગયો હતો. આજ તો એ જ સ્ત્રી હતી જેણે તે દિવસે મારો ફોટો પાડ્યો હતો અને ભાગી ગઈ હતી. આના મારા પતિ સાથે આખરે શું સંબંધ હશે? મેં વિચાર્યું કે હું હમણાં જ જઈને પૂછી લઉં છું, પરંતુ એ પહેલા જ તે સ્ત્રી એની પાસે કોઈ બીજો પુરુષ આવ્યો અને તેઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. આ બધું જોયા પછી તો હવે મને પાકી ખાતરી થઈ ગઈ હતી કે ચોક્કસપણે મારી વિરુદ્ધ કોઈ મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે અને તેમાં મારા પતિ અને મારી નોકરાણી પણ સામેલ છે. સુનીતા પણ સામેલ હશે. તો મેં ફેસલો કરી લીધો હતો કે આજે હું આ બંનેને રંગે હાથે પકડી લઈશ. રાત્રે જ્યારે હું નાઇટ ડ્યુટી પર જઈ રહી હતી ત્યાં સુધીમાં મારા પતિ પણ ઘરે આવી ગયા હતા અને મને કહેવા લાગ્યા,
હું પણ તારી સાથે જ નીકળું છું. મારે એક જરૂરી કામ માટે શહેરની બહાર જવાનું છે. હું પરેશાન થઈ ગઈ કે જો તેમણે પણ ઘરેથી બહાર રહેશે તો પછી હું તેમને રંગે હાથ કેવી રીતે પકડીશ. પણ પછી મેં વિચાર્યું કે કોઈ વાંધો નહીં, આજે નહીં તો ફરી બીજી કોઈ દિવસ હું સચ્ચાઈ જાણીને જ રહીશ. હું હોસ્પિટલમાં પણ પોતાના વિચારોમાં જ ખોવાયેલી રહી હતી. વિચારીને મારું દિમાગ ફાટવા લાગ્યું. માથાનો દુખાવો ખૂબ જ થવા લાગ્યો. જ્યારે સર્જન ડોક્ટર રાઉન્ડ પર આવ્યા તો મારી ખરાબ તબિયત જોઈને કહેવા લાગ્યા કે મને લાગે છે કે તમે આખી નાઇટ ડ્યુટી નહીં કરી શકો, તમારે ઘરે જતું રહેવું જોઈએ. મારા માથાનો દુખાવો એટલો તીવ્ર હતો કે મને પણ લાગ્યું કે હું વધુ નહીં રહી શકું. મારી તબિયત હજુ પણ વધારે ખરાબ થઈ જશે. હું પોતાની જગ્યાએથી એક બીજી ડોક્ટરને ડ્યુટી આપી અને જાણ કર્યા વગર ઘરે આવતી રહી. આજ પહેલા હું ક્યારેય આમ અચાનક રાત્રે ઘરે નહોતી આવી. દરવાજો બંધ હતો તો મેં વિચાર્યું કે લોકોને જગાડવા કરતાં વધુ સારું છે કે હું જાતે જ પોતાની ચાવીથી દરવાજો ખોલી લઉં. અંદર દાખલ થતાં જ અંદાજો આવી ગયો કે કદાચ મારા પતિ હજી સુધી ઘરે પાછા નહોતા આવ્યા. તેમની ગાડી ઘરે નહોતી. હું ચૂપચાપ મારા રૂમ તરફ વધવા લાગી હતી કે ત્યાં જ અચાનક ચીસોનો અવાજ સંભળાયો. અવાજ ઉપરથી લાગી રહ્યો હતો કે હું દોડીને ઉપર ગઈ તો ચીસોનો અવાજ પણ મારી નાની દીકરીના રૂમમાંથી આવી રહ્યો હતો. હું આગળ વધીને દરવાજો ખોલવા લાગી તો એકદમ દરવાજો ખુલ્યો અને સામેનું દ્રશ્ય જોઈને મારી પોતાની ચીસ નીકળી ગઈ. કારણ કે તે દ્રશ્ય એવું જ હતું કે જેને હચમચાવી નાખે. જોયું તો મારી દીકરી મારી નોકરાણીને ખરાબ રીતે મારી રહી હતી અને તે ચીસોનો અવાજ પણ મારી નોકરાણી સુનિતાનો જ હતો. ઝડપથી આગળ વધીને તેને હટાવી તો જોઈને પરેશાન થઈ ગઈ. સુનિતા ઝડપથી મને જોઈને મારી પાસે આવી અને મારી પાછળ સંતાઈ ગઈ અને કહેવા લાગી કે એટલા માટે તો તેને કહેતી હતી કે નાઇટ શિફ્ટ ના કરો, કારણ કે તમારા ગયા પછી મારી સાથે આવું જ થાય છે. આવું જ ઘણા મહિનાથી ચાલી રહ્યું છે. દીકરી સામે ગુસ્સાથી જોઈને પૂછ્યું કે આખરે સુનિતા શા માટે મારી રહી છે? તો મારી દીકરીએ આગળ વધીને મને જોરથી ધક્કો માર્યો અને કહેવા લાગી કે મા દીકરીની વાતમાં વચ્ચે ના બોલો, તમે જે પણ હો અહીંથી ચાલ્યા જાઓ. તેની હાલત વિચિત્ર બની રહી હતી. હું પહોળી આંખોથી પોતાની દીકરીને જોઈ રહી હતી. તે આ શું બોલી રહી છે? મેં કહ્યું, આ તું શું કહી રહી છે? હું તારી માં છું, આ તારી માં નથી. મને લાગી રહ્યું હતું કે જાણે તે પોતાના હોશમાં નથી. બીજી બાજુ સુનિતા ખૂબ જ ખરાબ રીતે ડરી ગઈ હતી. આ બાજુ રિયાની હાલત પણ ખરાબ થવા લાગી હતી. તે ગુસ્સામાં રૂમનો સામાન આમ તેમ ફેંકવા લાગી. મને લાગ્યું કે ક્યાંક તો પોતાને નુકસાન ના પહોંચાડી દે. મેં ઝડપથી પોતાની સાથે લાવેલી બેગમાંથી ઊંઘનું ઇન્જેક્શન કાઢ્યું અને રિયાને લગાવી દીધું. તે હવેથી શાંતિથી બેડ ઉપર સૂઈ ગઈ હતી અને હું આ આખી પરિસ્થિતિ ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. સુનિતા ડરીને એક બાજુ ઊભી હતી અને સમજાતું નહોતું કે આખરે આ બધું શું થઈ રહ્યું હશે. મેં સુનિતાને પૂછ્યું કે આ બધું શું છે અને ક્યાંથી થઈ રહ્યું છે, અને મને કહ્યું કેમ નહીં. તો તે કહેવા લાગી કે તમે મારી સાથે આવો, હું તમને બધું જ જણાવી દઉં છું. હું મારી દીકરીને જોઈને પરેશાન થઈ હતી કે આખરે તેને શું થઈ ગયું છે, શા માટે તે મને ઓળખવાની ના પાડી રહી છે. સુનિતા રૂમમાંથી નીકળીને નીચે એવી રીતે દોડીને આવી કે તે જાણે એક મિનિટ પણ અહીંયા ઊભી નહીં રહે તો ક્યાંક તેને ફરીથી ના પડી લે. હું પણ પરેશાન થઈને નીચે આવી ગઈ તો કહેવા લાગી કે આ બધું જે પણ તમે જોયું છે તે તમારા કારણે જ થઈ રહ્યું છે. મેં કેટલી વાર તમને કહ્યું કે તમે નાઇટ શિફ્ટ ના કરો, તમારે રાત્રે ઘરે જ રહેવું જોઈએ, પણ તમે સાંભળવા તૈયાર જ નહોતા. શું તમને યાદ છે કે તમે છેલ્લી વખત ક્યારેક તમારા બાળકો સાથે બેસીને તેમનો પ્રેમ કર્યો હશે કે પછી તેમના મનની કોઈ વાત સાંભળી હતી? તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે ચૂપ જ થઈ ગઈ હતી, કારણ કે તે સાચું કહી રહી હતી અને મને નાનપણથી જ ડૉક્ટર બનવાનો ખૂબ જ શોખ હતો. તેથી મેં ઘણી મુશ્કેલીઓ પછી મારી આ ઈચ્છાને પૂરી કરી હતી. મારા પતિ ખૂબ જ સારા હતા અને મારા શોખ વિશે સારી રીતે જાણતા હતા. તેથી તેમણે લગ્ન પછી પણ મને ભણાવી દીધી હતી અને બાળકો થયા પછી પણ તેમણે મને નોકરી કરવાની પણ પરવાનગી આપી દીધી હતી. અને શરૂઆતથી જ મારા બાળકોનો ઉછેર નોકરીએ કર્યો હતો. હું પણ પોતાના બાળકોને સમય આપવાની પૂરી કોશિશ કરતી હતી, પરંતુ એ ડૉક્ટર હોવાને કારણે મારા પર ઘણી જવાબદારીઓ હતી અને મારો મોટો ભાગનો સમય હોસ્પિટલમાં જ પસાર થતો હતો. પરંતુ તેમ છતાં પણ મેં હંમેશા કોશિશ કરી હતી કે પોતાના બાળકોનો સારો ઉછેર અને તેમને સારું શિક્ષણ આપી શકું. જોકે હું તેમને વધુ સમય નહોતી આપી શકતી, પરંતુ તેના અર્થ એ નથી કે હું તેમના પર ધ્યાન જ નહોતી આપતી અને તેમને પ્રેમ પણ નહોતી કરતી. પરંતુ સુનિતા કહેવા લાગી કે તમારા વર્તનને કારણે રિયા ધીમે ધીમે ડિપ્રેશનનો શિકાર બની રહી છે. તેને માતા પિતાનો પ્રેમની ખૂબ જ જરૂર હતી. તેને નહોતી મળી શકતો, કારણ કે તેના માતા પિતા પાસે તેના માટે સમય જ નહોતો. પણ તે નાની છે, કોલેજમાં ખોટી સંગતમાં પડીને ખરાબ આદતોનો શિકાર બની ગઈ છે. તેને માના પ્રેમની જરૂર હતી, જે તેને ના મળ્યો હોત તો માનસિક દર્દી બની ગઈ છે.
તે પોતાની અંદરની ફ્રસ્ટ્રેશન અને ગુસ્સો મારીને કાઢે છે. તે સમયે તેને લાગે છે કે હું તેની માં છું અને તે ક્યારેક તમને કોઈ ફરિયાદ ના કરી શકે, તમને કહી ના શકે. તેથી મેં તેને પોતાની માં સમજી મારા પર પોતાનો ગુસ્સો કાઢે છે અને જ્યારે સવાર થાય છે તો તે મારી માફી માંગે છે. એટલું જ નહીં, બલકે મને ઘણા પૈસા પણ આપે છે, જેથી હું તમને કહી ના શકું. મેડમજી, હું ગરીબ છું. બાળકો અને વૃદ્ધ માતા પિતાનું ભરણ પોષણ હું એકલી જ કરું છું. રાત્રે જે મારપીટ, મને તકલીફ જે હું સહન કરતી હતી, તે સવારે જ્યારે તમારી પુત્રી મને પૈસા આપે છે તો તે હું ભૂલી પણ જતી હતી કે રાત્રે મેં શું તકલીફો સહન કરી હતી. એકવાર દિવસમાં જ્યારે રિયા મારી માફી માંગી રહી હતી અને જ્યારે મેં તેને પૈસા આપવા લાગી તો મેં રિયાને કહ્યું કે રિયા, તું મારા પર ખૂબ જ જુલમ કરે છે. મારે તારા પૈસા નથી જોઈતા. હું તારી માને તારા વિશે બધી વાત જણાવી દઈશ. તું પાગલ છે. તારી મા તને પાગલખાનામાં જ નાખી દેશે તો તારી અક્કલ ઠેકાણે આવી જશે. પાગલખાનાનું નામ સાંભળીને રિયા ખૂબ જ ડરી ગઈ હતી અને એ જ ડરમાં તેણે મને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. જો તે મારી માને કંઈ પણ જણાવ્યું તો હું તારો જીવ પણ લઈ શકું. રિયા માનસિક દર્દી હતી. ધીમે ધીમે તેના પાગલપણના આંચકા પણ આવવા લાગ્યા હતા. તેથી હું ખૂબ જ ડરી ગઈ હતી અને તમને કંઈ પણ જણાવી નહોતી શકતી, પરંતુ તમને એટલું જ કહેતી હતી કે તમે ઘરે જ રહો. મેં સુનિતાને પૂછ્યું કે સુનિતા, આ બધું ક્યારથી થઈ રહ્યું છે? ત્યારે સુનિતાએ જણાવ્યું કે મેડમજી, આવું છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું છે. રિયાનું વર્તન મારા પ્રત્યે અત્યારે આગ તો ક્યાંક પાણી જેવું જ હોય. ક્યારેક ક્યારેક લાડ અને પ્રેમમાં જીદ કરે છે, તો ક્યારેક ક્યારેક પોતાનો બધો ગુસ્સો મારા પર જ કાઢી દે છે, તો ક્યારેક આખી રાત મારી પાસે પોતાનું મનપસંદ ખાવાનું બનાવડાવીને મારા હાથેથી ખાવાની જીદ કરે છે. અને એ બધું જે એક પુત્રી પોતાની મા પાસે ઈચ્છે છે, એ મને કહેતી કે હું તેની મા બનવાનું નાટક કરું, તેને એ બધી ખુશીઓ આપું જે એક મા તેના બાળકોને આપે છે. અને જ્યારે હું તેની જીદ પૂરી કરવાની ના પાડી દેતી તો તે ગુસ્સાથી પાગલ થઈ જતી હતી અને મને મારવા લાગતી હતી. સુનિતાની વાતો સાંભળીને મને હવે સમજાયું હતું કે સુનિતા શા માટે કહેતી હતી કે મેડમજી, તમારા હિસ્સાની સજા મારે ભોગવવી પડે છે, કારણ કે કદાચ તો બધો ગુસ્સો મારા માટે જ હતો જે મારી પુત્રી સુનિતા પર કાઢી રાખતી હતી. હું તો ક્યારેક કલ્પના પણ નહોતી કરી શકતી હતી કે મારા બાળકો આ બધું ચાલી રહ્યું છે. પરંતુ મારા પતિ, એ દિવસે એ સ્ત્રીને મળવાનો શું મતલબ હશે? શું પ્લાન હતો જેણે મારો ફોટો પાડ્યો હતો? અને આ બધું સુનિતા સિવાય બીજું કોઈ જ નહોતું જાણતું. મેં તરત જ તેને પૂછ્યું તો તેણે જણાવ્યું અને કહેવા લાગી કે મેડમજી, તમે તો મારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર જ નહોતા. તેથી મેં તમારી પુત્રીને જે પણ હાલત હતી તે તમારા પતિને જણાવી દીધી હતી. તેમણે એક ડોક્ટર સાથે વાત કરી અને પોતાની પુત્રીની સમગ્ર સ્થિતિ વિશે તે ડોક્ટરને જણાવ્યું હતું. અને ડોક્ટરે વિનંતી પણ કરી હતી કે કોઈ પણ રીતે મારી દીકરીને ઠીક કરી દો. તમારા પતિ નહોતા ઈચ્છતા કે તમને આ આખી બાબત વિશે જાણ થાય અને તમે ગિલ્ટ ફીલ કરો. તે સ્ત્રી એક ડોક્ટર જ હતી અને તમારા પતિએ ડોક્ટરને હાથ જોડીને વિનંતી કરી હતી કે મારી પત્નીને આ વિશે કંઈ જ ખબર ના પડવી જોઈએ. તે પણ એક ડોક્ટર છે અને રાત દિવસ લોકોની સેવા કરે છે અને હું ઈચ્છું છું કે મારી પત્ની આ બધું જાણે તે પહેલાં મારી પુત્રી સારી થઈ જાય. એ ડોક્ટરે તમારી હોસ્પિટલનું સરનામું લઈ લીધું અને એ દિવસે પણ તમારા પતિ તે ડોક્ટરને તેની ફી ચૂકવવા જ રહ્યા હતા અને હું ડોક્ટરની મદદ કરી રહી હતી, જે જ્યારે પણ મને પોતાના ક્લિનિક પર બોલાવતી ત્યારે હું જતી રહેતી હતી અને તે તમારી પુત્રી વિશે સવાલ જવાબ કરતી હતી. તેથી તેણે દિવસે મને પણ થોડા જ પૈસા આપ્યા હતા. તે દિવસે તમે મને જોઈ લીધી હતી. એક દિવસ તે ડોક્ટર મને કહ્યું હતું કે મેં તારી માલકીનના અમુક ફોટાઓ પાડ્યા છે. મને આશ્ચર્ય થયું કે એ ડોક્ટરે પૂછ્યું કે તમે મારી માલકીનના ફોટા કેમ પાડ્યા? તો તે ડોક્ટર કહેવા લાગી કે એટલા માટે કે જેથી હું તારી માલકીનને શંકામાં નાખવા માંગતી હતી. હવે તે શંકામાં પડી ગઈ છે તો તે હવે પોતાના ઘરમાં ધ્યાન આપશે અને પોતાના બાળકો ઉપર પણ ધ્યાન આપશે. તેને લાગશે કે ચોક્કસ મારા ઘરમાં દાળમાં કંઈક કાળું છે અને પોતાના ઘરમાં ધ્યાન આપવા લાગશે. હું તારી માલકીનને બધું જ ના જણાવી શકું કારણ કે તારા માલિકે મને કંઈ પણ જણાવવાની ના પાડી છે, પરંતુ આ રીતે શંકામાં પડીને થોડું તો પોતાના બાળકો પર ધ્યાન આપશે. સુનિતાની વાત સાંભળીને હું બધું જ સમજી ગઈ હતી. મારું માથું શરમથી ઝૂકી ગયું હતું. પોતાના શોખને પૂરા કરતા કરતા બાળકોને પોતાના પરિવારને ઇગ્નોર કરવા માંડી હતી. મારે 2 બાળકો હતા અને કેવી રીતે મોટા થયા હતા તેનું મને કોઈ ભાન જ નહોતું. મારી પુત્રી શરૂઆતથી જ પોતાના મગ્નમાં રહેવા લાગી હતી અને ક્યારેક તેના ધ્યાન જ ના આપ્યું જેની તે હકદાર હતી, પરંતુ હું નહોતી જાણતી કે તેનું આ પરિણામ આવી શકે છે. અમારે માતા પિતાએ પોતાની કરિયર પાછળ એટલું પણ પાગલ ના થવું જોઈએ કે પોતાના બાળકો જ ભૂલી જઈએ. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા.
તેઓ નહોતા ઈચ્છતા કે હું પછતાવાની આગમાં સળગું. તેઓ આખી ઘટનાને પોતે જ પતાવવા માંગતા હતા. હવે હું સમજી ગઈ કે કદાચ મેં ડોક્ટર સિવાય મારે પોતાની ભૂમિકા ભજવવી પડશે. થોડા સમય માટે રજા લઈ લીધી, જેથી હું ઘરે મારા બાળકોને સમય આપી શકું. બધાએ મળીને મારી કદાચ એ ડોક્ટર સિવાય પણ પોતાની ભૂમિકા ભજવી. થોડા સમય મારે રજા લઈ લીધી અને મારી નાની દીકરીને ઠીક કરી દીધી, અને એ પણ તે દિવસ પછીથી દિવસની ડ્યુટી લઈ લીધી, સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી, જેથી હું મારા બાળકોને થોડો સમય પણ આપી શકું. તો મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.